ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન અમદાવાદ નજીક આવેલું રણધીકપુર ગામમાં 5 મહિનાના ગર્ભવતી બિલસિક બાનુ પર ટોળાએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને તેની 3 વર્ષ સાહિલાની પણ હત્યા કરી અને સાથે બિલસિક બાનુના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ. બળાત્કાર ગુજાર્યા બાદ અધમોવી હાલતમાં છોડી દેવાયેલ બિલસિક બાનુ જેમ તેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યા અને પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના બાદ કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા બિલસિક બાનુને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસો કર્યા તેમજ તેમના પરિવારજનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા. બિલસિક બાનુની તપાસ કરનાર તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બિલસિક બાનુએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની મદદ લીધી અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઈને સોંપ્યો અને તપાસ શરૂ થઈ. સીબીઆઈ દ્વારા પુરાવા સાથે છેડછાડ, સાક્ષીઓ પર જોખમને લઈને આ કેસ ગુજરાત હાઈકોર્ટથી મુંબઈ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો, જ્યાં તેમને 2008માં આજીવનની કેદની સજા મળી. ત્યારબાદ દોષીઓએ ફરીથી ન્યાયની માંગણી કરી અને ન્યાય માટેની 17 વર્ષની લડાઈ પછી 11 વર્ષ દોષીઓને જનટીપની સજા મળી અને દોષિત જે અધિકારીઓ હતા જેમને પુરાવા સાથે ચેડા કર્યા હતા તેમના પેન્શન બંધ કરી દેવાયા અને આ 17 વર્ષ દરમિયાન બિલસિક બાનુ અને તેમના પતિ યાકુબ રસૂલને 5 સંતાનો સાથે 10 ઘર બદલાવા પડ્યા હતા. હવે ગુજરાત સરકારે 2022માં સ્વતંત્ર દિવસે આજીવન કેદની સજા કાપી રહેલા આ તમામ 11 દોષીઓને છોડી મૂક્યા. બાદ ગુજરાત સરકારના નિર્ણયની સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, જેમાં ખુદ બિલસિક બાનુની અરજી સહિત સીપીઆઈના નેતા સુભાષ અલી, પત્રકાર રેવતીલાલ, લખનઉ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર રૂપરેખા વર્મા, તુલમુલ કોંગ્રેસના નેતા મહુવા મિત્રા જાહેરહિતની અરજીઓ કરેલી હતી. સુપ્રીમ કોર્ટે 11 દોષીઓને સજા માફી આપીને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી નાખ્યો અને બિલસિક બાનુના જીવન ઉપર હિરોઈન કંગના રાણાવત ફિલ્મ બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.